ભક્તો રાધે રાધે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સુંદર સરસ મજાનો બાગ બગીચો ભગવાનની દયાથી, એવું વાતાવરણ પણ સરસ, વાદળે સરસ, અને ઝાડને સંપૂર્ણ જે જોવે એવું પાણી મળે છે ને, એટલે મસ્ત થઈ ગયો છે. આ ખબર છે ડબલ પેટલવાળી મધુમાલતી, જેના ફૂલ હંમેશાની વેણી બનાવીને નાખીને આવું છું. આની વેણી છે સરસ, સુંદર મજાનું છે. ભગવાને આપેલું આ મંદિર મારું. અને ઈચકો એ તો ખબર જ છે તમને, જ્યારે ભજન થાય ખબર, બધા ઓળખી જ જાય છે કે આ મંજુબેનનું ઘર છે. જુઈ છે, બધા ખબર છે. કઢીનો લીમડો છે અને મોગરો છે. જુઓ, આ હજુ હવે ફૂલ લાગશે. બી નાખ્યા હતા ને, આ છોડ થયા છે. બીજું શું છે? કઢીનો લીમડો, જુઈ, અહીંયા ઘડી ગુલાબ છે. મારો વિડીયો બનાવવા માટે કોઈ છે નહીં, જાતે બનાવું છું ને, એટલે આવું ટાઈપનું રહેશે. પિંક કલરનો પિંક કલરનું જાસૂદ છે. 4-5 જાસૂદ છે. એક આ બહુ સુગંધીદાર ફૂલ આવે છે એમાં ને, આપણા તો જાસૂદ જ છે. આપણા ભોલે બાબાને ચડાવવા માટે બીલીના પાન કેટલા સુંદર સરસ મજાના. પછી અપરાજિતા છે. આ પારિજાત એવું કહેવાય છે કે ઘરમાં આ ખૂબ શુભ હોય છે. આ 3 એવી વસ્તુ છે ખૂબ જ શુભ હોય છે આપણા ઘર માટે. તો આ હંમેશા હું રાખું છું. એને ગમે તે રીતે સેવા ખૂબ કરીને રાખું છું. ઓરેન્જ કલરનો આ છે જાસૂદ, ઓરેન્જ મસ્ત ફૂલ આવે છે. બાકી પિંક કલરનો ગુલાબ છે ને. આ પાછી મધુમાલતી છે, એક ઉપર ચડાવી છે મેં બાલ્કની ઉપર. કેટલું મસ્ત લાગે છે વાતાવરણ. અંદર એક કારેલી વાઈ છે. પછી પેલા બ્રશ ટાઈપના ફૂલ છે એ છે. સમી છે, ઘણા બધા. તો ભક્તો હજુ પાછું આ બાજુથી તમને સ્ટાર્ટ કરીને બતાવો. પેલા ખૂણેથી ચાલુ કર્યું તો હવે આ ખૂણો આવ્યો ગેટનો જ. જે રીતે આ ગેટ હતું ને, હવે આ ગેટના આ ખૂણેથી. હવે આ છે કુંડા લટકાય, એમાં મની પ્લાન્ટ અને શો પ્લાન્ટ જ છે. માં તુલસી કેટલા સરસ થયા. એકદમ નાનું કુંડું છે મારે, નાનું કમ તો કુંડામાં જ વાયા છે. તુલસીમાં સરસ થઈ ગયા છે. આ ભગવાનની કૃપા કહેવાય. રેન લીલી થશે, પીળા ફૂલ થયા હતા. આ પાછા બધા બહુ જ વાયા છે, મસ્ત થશે. ગુલાબ છે. જાતે વિડીયો ઉતારવાનો હોય ને એટલે આવું થાય. બટન રોઝ મસ્ત લાગે છે અને ખીચકોલી ખાઈ જાય છે ઘણા બધા. આ રેન લીલી છે, સપ્તપર્ણી છે, છાંયડા માટે જ. મને ઝાડનો બહુ શોખ છે. આ બાજુ પણ કઢીનો લીમડો, જામફળ છે. અને આમાં પણ એટલા ફૂટબોલ લીલી, આ મસ્ત મોટું જુલાઈ ઓગસ્ટમાં આવે. અહીંયા એક વ્હાઈટ કલરનું જાસૂદ છે, વ્હાઈટ કલરના ફૂલ છે. બસ આ પણ રેન લીલી છે. આવા પિંક ફૂલ આવે છે. આ તો તમને બધાને ખબર, બાગ બગીચામાં હોય જ છે. બસ ઝાડનો ખૂબ જ શોખ છે. ઝાડ વગર તો મારું જીવન અધૂરું છે. અહીંયા બેસીને સાંજુકના મસ્ત ઝોલા ઝોલો ચા પીવાની અને આ ઝાડ સાથે વાતો કરવાની. બધા પક્ષીઓ આવે, એમને ચણ નાખવાની, એમની સાથે વાતો કરવાની. એક તો ચીચી કરે જ છે. સાંજ પડી ગઈ, હવે એને નહીં નાખવાનું ચણ. સાંજ પડી ગઈ ને. આ જુઓ મસ્ત, આ જુઓ એના પાન સરસ. હાથ બી દુખી ગયો મારો. પછી આ ઘરની અંદર એન્ટ્રી આવી રીતે મેં લગાવ્યું છે. બેઉ બાજુ ઝાડ લગાવ્યા છે. શો પ્લાન્ટ જ છે. અને મની પ્લાન્ટ ટીંગાળી દીધા. સ્નેક પ્લાન્ટ છે, બધું ઘણું બધું. મેં તો ગાંડી છું, દીવાની છું. જેવી રીતે એ ભજનની દીવાની ને ગાંડી, એવી રીતે ઝાડની પણ બહુ નશો છે મને. જો આ શો પ્લાન્ટ આ બાજુ ઝૂલાની પાછળની સાઈડ બહુ સરસ સુંદર. કુદરત તો સોળે કલાએ ખીલી ગઈ છે ને, એટલે પાછળ નારિયેલી છે. બસ બહુ સરસ. પાછળ પણ ઝાડ છે મારે. એક આ બાજુ છે. બધું અગડમ બગડમ પડી રહે છે બધું. એમાં ખાતર ને બધું વસ્તુ પડી રહે છે આમ તેમ. બાકી આ છે ને, આને વરસાદ નહીં લાગવા દેવાનો વધારે. ઉનાળામાં બહાર કાઢવાના, ત્યારે ફૂલ આવે. ચાલો ભક્તો, સાદો સિમ્પલ વિડીયો કેવો લાગ્યો મારા ઘરમાં કોઈ વાર બતાવીશ.
સરસ સુંદર મજાનું જો પ્લાન્ટ, ઝાડ વગર જીવન અધૂરું છે. ભક્તો કેટલા કુંડા, એવું કહેશે મંજુબેન તમે જંગલમાં રહો છો કે જંગલ તમારી કશું પણ કહી શકો છો. પક્ષીઓ માટે જુઓ ચણ, એક ઉપરના માળ પણ છે અને એક અહીંયા પક્ષી, બધા જ માટે વ્યવસ્થા છે. તો ચાલો ભક્તો, રાધે રાધે. વિડીયો કેવો લાગ્યો કે જો શેર કોમેન્ટ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. મસ્ત મસ્ત કોમેન્ટ આવી જુઓ, મારું ઘર કેવું લાગ્યું, મારા ઝાડ કેવા લાગ્યા. બસ આ રીતે અહીંયા બેસી અને ચા પીવાની અને ઘણા ભક્તોના ફોન આવે તો વાતો કરવાની. ચાલો ભક્તો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.